નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। મહેસાણા જિલ્લાના સોંથલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોજે બલોલ ગામના સિમ્બોલ આંબા તલાવડીના ખરાબા વિસ્તારમાંથી પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જબ્બે કરવામાં આવ્યો છે। પોલીસને બાતમીના આધારે કરાયેલી કાર્યવાહી દરમિયાન કુલ 610 પેટી વિદેશી દારૂ, જેમાં લગભગ 18,048 બિયર બોટલ મળી આવી છે। આ બોટલોનું કુલ પ્રમાણ લગભગ 5,721 લીટર જેટલું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। દારૂની આ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ પિકઅપ ડાલો પણ સ્થળ પરથી કબજે કરવામાં આવ્યો હતો। દારૂ તથા વાહન મળીને મળે મુદ્દામાલ લગભગ 68,06,321 જેટલો હોવાનું પ્રાથમિક અંદાજ મુજબ કહેવાય છે। આ સંદર્ભે સોંથલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધાયો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। દારૂની હેરાફેરી પાછળ કોણ સામેલ છે, ક્યાંથી માલ લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના વ્યવહાર સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।